હાય કિડીઝ, તો હું પણ વિચારતી હતી કે હવે પેપર બુકે બનાવી જ લઈએ. સો ચાલો હું બનાવું છું, તમે જોઈને રિક્રિએટ કરો. આપણે કાંઈ મટીરિયલ જ જોતો, એક પાઉચમાં પેન્સિલ ઇરેઝર હશે જ, એ પાઉચ લઈ લ્યો. પછી કલર કોઈ પણ ચાલશે. મેં અહીંયા ડોમ્સના પ્લાસ્ટિક ક્રેયન્સ લીધા છે, એક સીઝર અને પેપર્સ, બસ એટલામાં જ પડશે. સો ચાલો ફટાફટ રિક્રિએટ કરો. ગાઈસ, આપણે ઉપરથી હાસ્ય કટ કરેલું પેપર લેવાનું છે અને એને કલર કરવાનું છે. તો ગાઈસ, હું આના ઉપર કરું છું આ વાળો મેજેન્ટા કલર. હવે આ પેપરની ઉપર લીધો છે મેજેન્ટા કલરનો. હવે આપણે લેવાનું છે ગ્લુ. સોરી, હું ગ્લુ કહેતા ભૂલી ગઈ હતી. હવે લેવાનું છે, તો આપણે આને કોન શેપમાં વાળીને ગ્લુ કરી દેવાનું છે. કરીને બતાવું છું, આવી રીતે કરવાનું છે ગાઈસ. સો અહીંયા તમારે કલર કરવો હોય તો કરજો, હું કરું છું. મેઝરમેન્ટ નહોતો લીધો. હવે આને આવી રીતના મેઝર કરીને કલર કરવાનો છે. ક્યુટીઝ, હવે આપણે કાર્ડબોર્ડ લેવાનું છે અને આના ગોળ પ્રમાણે કાપી લેવાનું છે. ગાઈસ, હવે આપણે આની અંદર વેસ્ટ પેપર કે ન્યૂઝપેપર કે એ કંઈ ભરી દેવાનું છે ટાઈટલી. હું બતાવું છું એવી રીતના. સો આપણે જે આ સર્કલ કાપ્યું હતું એને આપણે વ્હાઇટ પેપરથી કવર કરી લેવાનું છે. આ તો કવર થઈ ગયું. હવે આપણે આને આમાં અટેચ કરી દેવાનું છે. પાછળથી બહુ જોતા ગાઈસ, બહુ કટિંગ કરવા પછી આ થયું છે ફિટ. હવે ફિટ થઈ ગયું છે. મારી પાસે એક ફ્લાવર રાખ્યું છે એ હું આમાં અટેચ કરું છું. ગાઈસ, મેં બનાવ્યું હતું ફ્લાવર. આની ખબર નહીં સ્ટિક કહેવાય. 2 દિવસ પહેલાં જ બનાવ્યું હતું. મેં બોટલ ક્રાફ્ટ બનાવ્યું હતું. પર્પલ કલરમાં બોટલ હતી. અગર એનો વિડીયો ન જોયો હોય તો મારી વેબસાઇટ ઉપર જોઈ લો. સારી બોટલ હતી, એના માટે ફ્લાવર બનાવ્યું હતું. અને સવારે હું ઉઠી જોઈ ને તો હું હાલતી ગઈ ને મારા પગમાં કાચ લાગ્યો. પછી તો બોટલ તૂટેલી પડી. ચાલો મને વાતો નથી કરવી અને ફિટ કરી દીધા. મોટું પડે છે અને હું કટ કરું છું. તો ગાઈઝ, એક્સિડન્ટ થઈ ગયું છે. પાણીના ગ્લાસમાં પડી ગયું હતું. હજી છે ભીનું, સાફ કરું છું. હજી અટેચ કરી દીધું છે. અત્યારે મને ખૂબ જ ઊંઘ આવે. લિટરલી અત્યારે 11:30 થયા છે. સો આ કાંઈ આવું લાગે છે. બાય બાય ક્યુટીઝ, આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. આપણે ક્યારેક છું ગૂગલથી કંઈ ફ્રેન્ડ માટે. જો આજે બેસ્ટ ફ્રેન્ડ ડે હતો ને, કેટલા બધા હતા મેં ગાડી કમેન્ટમાં કીધું. સો બાય બાય. Thanks for watching. Like, share and subscribe. Bye bye.